वसुदेव सुतं देवम् कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। मनोजीवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। जन्म्या कौशल देश वेश बटु नो लई तीर्थ माही फर्या रामानंद मळ्या स्वधर्म चलव्यो यज्ञादि मोटा कर्या मोटा धाम रचा रह्या गढ़पुरे बे देश गादी करी अंतर ध्यान थया लीला हरितणी संक्षेप मायुचरी तो गोकुल सरखू गढ़ड़ू अने एमा दादा खाचर दास पण मणजी जाणी गया महाराजनी अने कर्यो ये प्रभु ये अहीं वास। पण गोपीनाथ महाराज अने दादा नो दरबार लक्ष्मी बाग उन्मत नदी अने चितयाकर्षण चार तो धाम धाम ना धामी तमे अने स्वामी सहजानंद नाम नाम ना नामी तमे नमो कृष्ण व्रजचंद। तो आयुष निरतन अंजलि टपकत श्वासोश्वास हरि भजाविन जात है अवसर ईशरदा। जेम सदगुरु सेवा सोयली एने निभाववी मुश्केल जेम नट चढ़े दौर परे ये वो छे आखे। तो समझण वगरनु जीववू अने जीवो वर्ष हजार समझने जीवो एक घड़ी तो समझो बेड़ो पार। तो नाथ वगरनी नारी नकामी अने खीचड़ी बहु खारी नकामी मकान वगरनी बारी नकामी अने साकर वगरनी घारी नकामी। तो नीर वगरनु नावु नकामो अने भूख वगरनु खावु नकामो कहिया वगर जावु नकामो अने पछी गळा वगरनु गावु नकामो। तो भक्त नरसिंह नाचियो नेहमा संपदा पामियो ज्या सुदामो
વીર ગાંધી દયાનંદ નિપજ્યા સતી અને સંત નો જામી સામો. પણ સ્વામી નારાયણે ધર્મ સંસ્થાપ્યો અને ભક્તિ શીખવી નિષ્કામ કરણી. ભારતી ધરાની વંદુ તની આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. રસિક હૈડા હસે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ ભીના. પાણી જાયા કરા મર્દની મૂછના લલિત લાવણ્ય જા સુંદરીના. અને સગળ ધનરાજમાં ઝબુકતી વીજળી ઘૂંઘટે મલકતી લાજ રમણી. એવી ભારતી ધરાની વંદુ તને આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. આજ આનંદ, આજ ઉછળંગ અને આજ નેનોમાં વરસે ને. આજ આનંદ, આજ ઉછળંગ અને આજ નેનોમાં વરસે ને. અને રણિયાળા ગામને આંગણે આજે કંચન વર્ષા મે. સાહેબે 3-4 વાર કીધું રળિયામણું ગામ એટલે રણિયાળા ગામ. અને મારો પણ પરિચય આપી દીધો. હું કઈ બહુ આગેથી, આમ તો સુરત થી આવ્યો છું સાહેબના આમંત્રણને માન આપીને, પણ આ ગેલાના કાંઠે ગામડું અને ગઢડા રૂડું ધામ. હવે ઘડીક મને સાંભળજો, અંકિત વાઘાણી મારું નામ. ઠંડી ખૂબ છે, બધાને ઠંડી લાગતી જ હોય. એમાં સૌરાષ્ટ્રની ઠંડી તો હાડક્યા સુધી અડી જાય. પણ છતાં તમે બધા આટલા બધા ભાઈઓ, અને મને આજે વિશેષ આનંદ છે કારણ કે આપણા આ ગરડા બોટાદ તાલુકાના ગામડાઓમાં આવા કાર્યક્રમ હોય ને બહેનોની હાજરી ન હોય, પણ આટલા બધા બાળકો આવું સરસ મજાનું સેવાનું કામ કરે છે. અને આ બધા બહેનોને એટલો બધો ભાવ થયો છે કે હાલો આ બાળકોને આપણે હિંમત આપવા માટે જઈએ. એટલે બહેનોને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. વિશેષ વડીલ બહેનો છે, માતાઓ છે, વડીલો છે, દાદાઓ છે. આજે મારે થોડીક એ લોકોની વાતો કરવી છે. હમણાં 6-8 મહિનાથી કાર્યક્રમ મેં મા બાપને ભૂલશો નહીં 3-4 કાર્યક્રમો કર્યા ને, એટલે બધાની રિક્વાયરમેન્ટ એ આવે છે કે મા બાપ વિશે બોલજો. કારણ કે સત્સંગ તો કથા તમે સાંભળો છો. હવે કુટુંબ કલ્યાણ કથા કરવાની બહુ જરૂર છે. અને NSS એટલે આમાં ઘણા પરિચિત છે અને ન પરિચિત હોય તો કહવા, NSS એટલે એક માણસનું જીવન ઘડતર ઘડતી સંસ્થા કહેવાય. ઈ શિબિર કહેવાય, જીવન ઘડતરની શિબિર છે. આ બધા જે બાળકો બેઠેલા છે ને, એ બધા જ બાળકો કદાચ ઘરે આવું કામ નહીં પણ કર્યું હોય, પણ આ ગામમાં આવી અને આવું સરસ મજાનું સેવાનું કામ કરી રહ્યા છે. ગામમાંથી કચરો સાફ કરે છે, વધારાના વૃક્ષો કે ઝાડ કેવું હોય એ કાપી અને એક બાજુ મૂકે, કચરા કાઢવાનું, ક્યાંક ઉકરડા પડ્યા હોય એની સફાઈ, કોઈ સરકારી એવા મકાન, ઓફિસો કે જે કાંઈ હોય એ વ્યવસ્થિત રીતે આ શિક્ષકો જે રીતે માર્ગદર્શન આપે એ રીતે આ છોકરાઓ બધા કામ કરી રહ્યા છે. 2 દિવસથી તમે જોતા હશો અને હજી 5 દિવસ આ રણિયાળા ગામની અંદર એ સેવાનું કામ કરવાના છે. માટે ગ્રામજનોને પણ નમ્ર વિનંતી કે તમને પણ કાંઈક લાગે કે અહીંયા વસ્તુ કરવા જેવું છે, આમાં થોડા બાળકોની જરૂર છે, થોડા બાળકો આમાં મથે, આમાં શિક્ષકો માર્ગદર્શન આપે તો ગામમાં ચોખ્ખાઈ થાય, સ્વચ્છતા થાય, તો આ શિક્ષકો બેઠા છે એને આવી અને અંગુલી નિર્દેશ કરજો, એટલી મારી તમને ભલામણ. બીજું, મારી પાસે હાસ્યની વાતો છે, સાહિત્યની વાતો છે, સાથે સાથે ધર્મ જગતને જોડાયેલી વાતો છે. પરિવારની અંદર કેમ રહેવું, આ દેશનો યુવાન આદર્શ કેમ બને, આ દેશનો યુવાન સક્ષમ કેમ બને, આ દેશનો યુવાન પોતાના પગ ઉપર કેમ ઉભો રહે, પોતાની જ્ઞાતિનું, ગામનું, તાલુકા, જિલ્લા, દેશનું માન વધારે, ગૌરવ વધારે, એવા દેશનો યુવાન બને, એવી કંઈક મારી વાતો હશે, એવો મારો પ્રયાસ રહેશે. તો આજે જો કે 31 ચાલી રહ્યું છે, 31 ડિસેમ્બર એટલે લગભગ રાષ્ટ્રીય કાર્યક્રમ કરે બધા. રાષ્ટ્રીય કાર્યક્રમ હાલતો હોય ત્યારે પણ બહુ ગૌરવની વાત છે
કે ત્રણેય બાજુ મંદિર છે, એક બાજુ માં સરસ્વતીનું મંદિર છે, અને આવા ગુરુજનો ગ્રામજનો બેઠા આની વચ્ચે કાર્યક્રમ કરવા મળે. હા, કરોડ રૂપિયાના હોલમાં કાર્યક્રમ કરીએ પણ આવો આનંદ ન આવે. એનું કારણ શું? કારણ કે આધ્યાત્મના વાઇબ્રેશન આ બાજુ આપણને મળતા. અને સાહેબ પહેલો વહેલો ગઢડામાં કાર્યક્રમ કરો ને, ગોપીનાથજી મહારાજના મંદિરમાં ગોપીનાથજી મહારાજની સામે આવી બેસીને પહેલો પ્રોગ્રામ મેં કરેલો, અને પછી આ રણિયાળા ગામમાં ગોપીનાથજી મહારાજની સામે બીજો પ્રોગ્રામ કરવા મળ્યો છે. ઘણીવાર મંદિર આ બાજુ હોય પાછળ હોય, પણ ગોપીનાથજી મહારાજને સામે બેહી અને ગોપીનાથજી મહારાજના ખૂબ ગુણ ગાવા છે. અને હું તો કહું છું, રણિયાળા ગામ એટલે એવું ફાવી ગયું કે ગોપીનાથજી મહારાજની ધજામ ફડાકા મારે એનો પવન રણિયાળા આવે. રણિયાળા, ઉગામેડી, માંધવધાર ને ગોળકા 4 ગામ તો બહુ ફાવી ગયા. કારણ કે આમથી સૂર્ય ઉગે ને પહેલું કિરણ આમ બળતાળા ઉપર ગોપીનાથજી મહારાજ ઉપર આવે. હાથ મેં ત્યારે માંડવધાર બાજુથી આવે. શિયાળો ઉનાળો પવન ફરતા હોય ને એટલે રણિયાળા, ગુંદાળા, હડતાળા વાહે અળા જ લાગે. અળા 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 રણિયાળા. હા, આપણે આ વિપુલભાઈ કરકર એમના બેન ને ત્યાં મેરેજ નો પ્રસંગ હતો. 150 જણા અમેરિકાથી આવ્યા છે. મેં અમેરિકાનું કઈક બોલજો. મેં કીધું અમેરિકા, જેની વાંહે કા લાગે ને એમાંથી નીકળે બહુ અમેરિકા ડોલર નીકળે, આફ્રિકા હીરા નીકળે, અમારી પડખે ગોરડ કા રેતી નીકળે. આની પા લાખણ કા ગોરમટી નીકળે. હા, જેની વાંહે કા લાગે ને એમાંથી નીકળે બહુ. પણ એવું સરસ મજાનું આ ગામને હું તમને વાત કરો 31st ની, અત્યારે એક ધારો એટલો પીવાય છે જગતની અંદર, પણ આપણે બધા હવ ભાગ્યશાળી છીએ કે આપણે હરિરસ પીવા માટે અહીંયા ભેગા થયા છીએ. આમાં કદાચ કોકને છાને ખૂણે કંઈક નાનું હુનું વ્યસન હોય ને તો વ્યસન મુક્ત બનજો. કારણ કે ઘણા એમ કે અમારે ઉજાગરાનું કામ છે ને એટલે અમારે રાતે કંઈક ખાવું પડે ને પીવું પડે ને, અમે રાતોરાત ફરીએ છીએ. હા, ગાળ્યા વગરનું પાણી પીતા નથી તો ગલોલા જેવા નથી. હા, આમાં કોઈને વ્યસન હોય ને તો વ્યસન કાઢી નાખજો. છોકરાઓ જો કે નવું જનરેશન તો બહુ પાન માવામાં નથી માનતો, હવે સિગારેટ ઉપર ચડ્યા છે. હા, અને સુરતમાં તો અમારે ડ્રગ્સ બહુ આવ્યું છે. સફેદ ભૂકી બધા બહુ ચડાવે છે. એટલે વ્યસન મુક્ત બન. હમણાં તો સાહેબ એક ભાઈ એટલો ફૂલ થઈ ગયો ગાડી નીચે ઉતરીને આમ ખાળિયામાં જઈને 2-3 બાટલી પી આવ્યો. અને પછી આવ્યો ને કે લે પડકે પોલીસ વાળા સાહેબ હતા, પોલીસ સ્ટેશન ન્યાય ગયો. એ કે સાહેબ અહીંયા આવો. શું? એ કે મારી ગાડીમાંથી સ્ટીયરિંગ ચોરાઈ ગયું, બ્રેક ચોરાઈ ગઈ, લીવર ચોરાઈ ગયું, ગેર ચોરાઈ ગયું, ક્લચ ચોરાઈ ગયું, આવું બધું ચોરાઈ ગયું. તો સાહેબ કે આવું બને જ નહીં, હાલ મારે ગયા. સાહેબ આખી ગાડી ચેક કરી, બહાર નીકળીને 2 ફડાકા માર્યા. કે તું વાહેલી જીતમાં ગરી ગયો, આગળ બેસ, બધું એમ નામ છે, ભૂલમાં વાહેલું બાણું ખુલી ગયું. રહી લાઈટ થઈ. આમાં ઘણા શું છે, થોડાક ડીમ લેમ્પ છે. મારી વાત છે ને વન લાઇનર જોક છે, ઉપાડેલી જેવું. હા, હું બિલ્ડિંગમાં રહું છું ને, એપાર્ટમેન્ટ 13 મળ્યું તો એક ભાઈ એટલું બધું દારૂનું વ્યસન, એટલું બધું વ્યસન, તેના ઘરના કે હું છે ને તમને રળીને ખવડાવીશ પણ તેમ દારૂ મૂકી દો. અને એકદમ થયું નહીં, દારૂ મૂકી દેવો. દારૂ મૂકી દીધો. 2 મહિના થયા, એમાં પાછો 31st આવ્યું એટલે એ તો રાષ્ટ્રીય કાર્યક્રમ ઉજવવો જ પડે. ગયો, મિત્રો પાર્ટી કરી, પીધો, ખૂબ પીધો. પછી પસ્તાવો થયો કે હારું દારૂ ન પીવાય, ઘરે જવું છે. પણ ઘરવાળાને ખબર પડી જાય છે 2 મહિનાથી મૂક્યો છે એને ખબર છે ને આ વાયસ આવશે એટલે એને ગોળનો ગાંગડો ખાધો. ગોળ ખાય એટલે દારૂ વાયસ ન હોય એમ કે છે. સાચી વાત છે. બે જણા હા પાડે, અનુભવી લાગે. પછી એને થયું નહીં, હજી થોડીક ખબર પડી જાય છે તો વરિયાળીને ફાકડો માર્યો. વરિયાળીથી કેસ ન આવે એટલે મને કઈ અનુભવ નથી. આ તો પછી ગયો ઘરે, બારણું ખોલ્યું, બેડરૂમમાં ગયો, બેડ ઉપર સૂતો. તાલા બૈરા કે આજે તમે પીને આવ્યા છો ને? એ કે પીનું આવ્યો બરોબર છે, પણ મને એક વાતનો તો જવાબ આપ, તને ખબર કઈ રીતે પડી? એ કે તમે રહ્યો છો 6ઠ્ઠા માળે ને ઘરે ગયા છો 8મા માળે. 2 માળ દ્રવ્ય આવ્યા. એટલે આનાથી દૂર રહેજો. એ જ દારૂ તો કાયમ દુઃખ દેનારો ને 2 ઘડીની મોજ.
તારું તો કાયમ દુઃખ દેનારો ને બે ઘડીની મોજ. મોજ લેવામાં કંઈક લૂંટાણા, મોજ લેવામાં કંઈક લૂંટાણા ને કજિયા થાતા રોજ. દારૂ મૂકી દૂધડા પીજો, દુનિયાને દુઃખ ના દેજો. દારૂ મૂકી દૂધડા પીજો, દુનિયાને દુઃખ ના દેજો. દારૂ મૂકીને દૂધડા પીજો. હા, માવો ખાવો જ હોય પછી દૂધનો માવો ખાવ ને, ગલોલા જેવા જ રહ્યો. અને મને એક ઈ નથી ખબર પડતી, 1.5 વર્ષનું છોકરું ધાવણ મૂકી દે આપણે માવો ને મેં કહેતો. હા, મૂકો ને માવો. તમે કેમ બહુ રાત કાઢો છો? તમે ખાતા નથી ને? બારે કરી. પણ જો એને વ્યસન છે, હવે આપણે પ્રાર્થના કરીએ ગોપીનાથજી મહારાજને મૂકી દે. પણ હું આવ્યો ત્યારથી જોઉં છું સેવા બહુ કરે છે. એકવાર જોરદાર તાળીથી વધાવો. આ બધી બેઠક વ્યવસ્થા એવી ગોઠવી દીધી ને, બાકી કુટુંબમાં કેમ તળા પડ્યા આવે એમ બેઠા હતા. અડધામ હતા, અડધામ હતા, હા અડધામ હતા, અડધામ હતા, પણ એને વ્યવસ્થિત ગોઠવી દીધા. હા, એટલે એ બહુ સારી વાત છે. તો આજનો આવો સરસ મજાનો ભાતીગળ કાર્યક્રમ. અત્યારે જો કે 3-4 સિઝન એક ધારી ચાલી રહી છે. એક બાજુ લગ્ન ગાળો એટલો બહુ બહાટી બોલાવે છે. કમૂરતા છે તો હમૂરતા શરૂ જ છે. એક બાજુ ધનુર્માસ છે, કથા એટલી બધી હાલી રહી છે. એક બાજુ ઠંડી એટલી બધી છે. અને સુરતમાં તો ભાઈ, હું સુરત થી આવ્યો, તમને બધાને ખબર છે, છોકરાના ફોન આવતા છે, મંદિર બહાટી બોલાવે તો બહુ મંદિર છે. અમુક અમુક લોકો તો ઘરે નીકળી જાય ને તો સિગ્નલ અમારે ત્યાં સુરતમાં બહુ થઈ ગયા. જ્યાં સિગ્નલ ઉભું રહેવાનું, સિગ્નલ 10 મિનિટ આમ 10 સેકન્ડ 15 સેકન્ડ 20 સેકન્ડ ઉભા રહે ને તો ભૂલી જાય એ ક્યાં જાય છે. પછી ટિફિન ખોલીને જોવે, ટિફિન ભર્યું હોય ને તો ઓફિસ જવાનું, ખાલી હોય ઘરે જવાનું, ભાન ભૂલી ગયા છે. હા, બહુ મંદિર છે. અત્યારે શેર બજાર સિવાય કાંઈ નથી હાલતું. બધા એક જ ધારા આઈપીઓ 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 ડમરી ચડાવે છે. ત્યારે હમણાં તમારા મિત્ર છે બાપુજી કે 15,000 આપો ને આઈપીઓ ભરવો, 15,000 આપો ને આઈપીઓ ભરવો, 15,000 આપો ને આઈપીઓ ભરવો. બાપા કે આઈપીઓ નો દીકરો થામા, મને 15 દી તાવ આવે છે, બે પેલા એક બોપૈયો લાવી દે પછી આઈપીઓ ભર. હા હા, હાવ નવું આવ્યું કે નહીં? વધાવો એકવાર જોરદાર તાળીથી. તમારે એ તો મને આપવું જ પડે ને, તાળી તો બતાવો. હમણાં તો એક છોકરી ગયા પપ્પાને કીધું કે પપ્પા મારે વેવિશાળ તોડ નાખવું છે. કે વાંધો શું છે કે છોકરો આઈપીઓ નથી ભરતો. એટલે બોલો, વેવિશાળ નો અત્યારે બહુ ડખા છે હો. અમુક તો નસીબના એટલા બધા મોળા છે, એટલા બધા મોળા છે, એટલા બધા મોળા છે. બેન તો રાણી નથી આવતી. હા, અઘરું છે અત્યારે. એટલા મોળા ભાગના પડી ગયા છે. વેવિશાળ નો બહુ મોટો પ્રશ્ન આવ્યો છે. પણ 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને એવું કીધું કે તમે ભ્રૂણ હત્યા છે ને બંધ કરો. ગર્ભની અંદર દીકરીને તમે દૂધ મારો છો અને બાળકીનો જન્મ થઈ જાય પછી દૂધ પીતી કરો છો ને, આ તમને નહીં તમારા સંતાનોને ભોગવવું પડશે. 200 વર્ષ પહેલા કરેલી ટકોર આજે સાચી પડી. દીકરા કરતા દીકરીઓ ઓછી થઈ ગઈ. અને મોટો પ્રશ્ન એ છે અત્યારે તમે જો, ભલે દીકરી સાસરે વહી ગઈ હોય, 20 વર્ષથી દીકરી સાસરે હોય, પણ આને દીકરાને જેટલી ચિંતા હોય ને એની કરતા દીકરીને એના બાપની વધારે ચિંતા હોય છે. ત્યારે બાપને એમ થાય કે આ દીકરાને આવી રીતે આપણે મોટા કરેલા. માટે ભગવાને જે આપણને સૂચનો કર્યા છે એની ઉપર ચાલીએ. આપણા સત્પુરુષોએ જે આપણને સૂચનો કર્યા છે એની ઉપર ચાલીએ. આપણા ગુરુજનો બેઠા છે. હું તો કઉ છું બહુ ભાગ્યશાળી છો છોકરાઓ તમે કે તમને આવા ગુરુ મળે. એકવાર આ સાહેબોને જોરદાર તાળીથી બતાવો. બાકી અમે જયારે તાલુકા શાળામાં ભણતા ને ત્યારે અમને એક બેન ભણાવતા, નામ નથી મારે દેવું, એટલા વહમાં હામું તમે જો ને એટલા ડોળા કાઢે તો આપણે અડધા ઢીલા પડી જાય.
હું ને વિપુલ ને બધા એક ક્લાસમાં ભણતા. એક છોકરાનો ઉભો કર્યો, ઉભો થા. એ ઉભો થયો. બકરી શું આપે? દૂધ. બેજા. બીજાનો ઉભો કર્યો, ઉભો થા. ઘેટું શું આપે? ઊન. બેજા. મને ઉભો કર્યો, ઉભો થા. ભેંસ શું આપે? મેં કીધું લેશન. લેશન. અને મને જે ધબધબાયો, ઢોકળા કરી નાખ્યા. આ વિપુલ ને ખબર છે, પૂછો. હમણાં બે જણા બેઠેલા ને તે ઓલા બેન કે ઘરવાળા નહીં કે હવે ઢોકળા કેદી કરવા છે? કે મારે અત્યારે જ કરવા. તું કઈક વાંક માહિતી કરું ને, કરી જ નાખવાના. ગુરુજનો આપણને મળ્યા તો તમને ખૂબ આનંદ કરાવવાનો છે. હસાવીશ, સાહિત્યની પણ વાતો કરીશું. પણ એ પહેલા ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. આ કેલા નદીનો કાંઠો હોય અને બ્રહ્માનંદ સ્વામી હોય કે નિત્યાનંદ સ્વામી હોય કે નિષ્કુળાનંદ સ્વામી હોય, કેલા નદીના કાંઠે એક સંત અને એક મહારાજ, શરદ પૂનમની રાત હોય, જન્માષ્ટમીની રાત હોય કે હરિજયંતી હોય, જગ્યા ઉપર રાસલીલા રમવા માટે તૈયાર થાય. ભગવાન છે એ તાલી વગાડી અને રાસ શરૂ કરાવે અને બ્રહ્માનંદ સ્વામીની કલમ હાલે. શું કહે? તો ઘમ મમ ગુગરુ ગમાંગ ઠમ મમ જાંજર ઠમંગ. ઘમ મમ ગુગરુ ગમાંગ ઠમ મમ જાંજર ઠમંગ. ઘમ મમ મમ ગુગરુ ગમાંગ ઠમ મમ જાંજર ઠમંગ. ઘમ મમ ગુગમાંગ ગત નિશાંક ગાવે, ગત નિશાંક ગાવે. જગ 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 મગાટ થગ થગ થઈ થઈ તાત નવતમ ભગ તત લીલાત લલિત નાત લાવે. હક બત હક દૂત લીન પત પત પ્રિય સત પ્રવીણ કથ કથ ગ્રંથ શેષ કીન જુથ નવીન જાચે. હરિ હર યજ હેર હેર હરિ હર યજ હેર હેર હરિ હર હજ હેર હેર. વિકસત સુન બેર બેર પર ઘટ ઘટ પેર પેર નટવર નાચે. સાહેબના આજે તૈયાર કરેલા બધા વિદ્યાર્થીઓ, આ બધા વિદ્યાર્થીઓ કેવી સેવા ઉપાડે છે. આ લાઈવ કરી રહ્યા છે પણ એમના વિદ્યાર્થી છે. સાઉન્ડ ને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ. અને અમારી આ સંગીતની ટીમ છે સાહેબ રાજકોટ થી આપણે આનંદ કરાવવા માટે આવ્યા છે. આસુ બાપુની આખી ટીમને વધાવો જોરદાર તાળીથી. અને રાસ જદી કર્યો તે રાત કઈ હતી? એક નશ શશી અતિ ઉજાસ પ્રૌઢ રત રત પ્રકાશ રમન રાસ જગ નિવાસ ચિત્ત વિલાસ કીને. મુરલી ધुन यति रसाल गहरे सुनकर गोपाल तान मान सुलभ तान मल मराल दीने. सुन पन उठाव पन ठन तन अति बनाव चित व्रत व्रत नत उठाव भाव भाव साचे. हरि हर यज हैर हैर विकसत सुन बैर बैर पर घट घट पैर पैर नटवर नाचे.
અને ભગવાન રાસ રમતા હતા. સંગીતના બધા વાદ્યો છે, ઘા, ફૂંક ને ઘસરકો, આ બધા વાદ્યો બ્રહ્માનંદ સ્વામી કે કેમ વાગતા હતા? ટાઈમ ટાઈમ બજતર બકઠોર ચાઈ ચાઈ શરણાય સોર ઘે ઘે બજરણ ઢોલ ઘે ઘે બોલે જુગ 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 બજત જાન ટુક ટુક મંજીર રાજ ટુક ટુક યુ પંગ ચાંગ યતિ મંગ ડોલે દગડતા દગડતા સમાજ કડકતા તય તય સમાજ કડકતા કડકતા ઉકટ તુકટ તન ઘટ નાચે હરિ હરિ યજ હેર હેર વિકસત સુન બેર બેર પર ઘટ ઘટ પેર પેર નટવર નાચે નાચે અને બ્રહ્માનંદ સ્વામી કે એકલા ભગવાન નથી નાચતા, ભગવાન છે સંતોની હારે જોડલી કરીને નાચે છે. બ્રહ્માનંદ સ્વામી હોય, ગુણાતીતાનંદ સ્વામી હોય, ગોપાળાનંદ સ્વામી હોય, નિષ્કુળાનંદ સ્વામી હોય, અદ્ભુતાનંદ સ્વામી હોય, આધારાનંદ સ્વામી હોય, 500 પરમહંસો છે એ ભગવાનની હારે જોડલી કરી નાચે. સંતન અભિરામ ધામ ક્રમત શ્રમત પ્રમત કામ નમત વ્રમત વ્રમત ગામ વામ હામ લોભે અટન ગટન યતિ ઉડામ બન ઠન ઠન ધામ ધામ તુજ વિશ્રામ યતિ વિભ્રામ શ્યામ સુંદર શોભે જમના કે નીર તીર ખેલત બલબીર તીર ચહુવટ ઘટ સકટ ભીડ કટી સુધીર કાચે हरि हरि यज हैर हैर विकसत सुन बैर बैर पर घट घट पैर पैर नटवर नाचे ભગવાન છે આ ધરતી ઉપર આવ્યા, મને તમને જે સુખિયા કર્યા, મને તમને નિર્વ્યસની બનાવ્યા, મને તમને સત્સંગ ઓળખાયો, મને તમને સાધુ ઓળખાવ્યા, મને તમને મા બાપની સાથે કેમ વર્તન કરવું, ગામમાં કેમ વર્તન કરવું, ભાઈઓમાં કેમ વર્તન કરવું, સમાજમાં કેમ વર્તન કરવું, શિક્ષાપત્રી નામનો એવો ગ્રંથ આપ્યો. કદાચ સ્વામિનારાયણ સંપ્રદાયના ન અનુસરતો કાંઈ નહીં, પણ શિક્ષાપત્રીમાં ભગવાને સામાન્ય ધર્મો લખ્યા કે આ મનુષ્ય માત્ર ને આ પાળવા પડે. શિક્ષાપત્રીમાં શું લખ્યું? ચારણી સાહિત્યમાં શિક્ષાપત્રી છે કે બધા વેણ હાચા પડે એટલું જ બોલવું, ખોલવું નહીં એક વેણ ખોટું, ઝોલવા નહીં બો કુળના સાંપડા, માપ બંધાય નહીં કદી ન મોટું, હાણ દેખી ક્યારે નો અરખવું, પરખવી નહીં કદી નિંદા ફરાઈ, ભૂખમર હોય પણ અખજ ન પરખવું, નિરખવી નહીં કદી અવર નારી, લાભમર હોય પણ કપટથી ન લીચીએ, કીજીએ સાક્ષી નકો કુડી, પાણી ગાળાવીને કદી ન પીજીએ, મુળગી દીજીએ નકો મૂડી, ભાગડનો ભરોહો ક્યારે નો કરવો, ભાઈઓમાં વિવાદ ક્યારે નો ભરવો, કહ્યા વિના કોઈના પંજમાં પડવું નહીં, ગળાના સ્વાદ વિન નકો ગાવું, ઊંડા જળમાં નકો નાવું, કહ્યા વિન ક્યારેક નકો જાવું, કવિ કુંભ રાશિ કહે એટલી રાખવી ટેક અંગમાં, તો આ ગોપીનાથ રહે સદા એના સંગમાં ભલા. સહજાનંદ સ્વામી એ છપૈયા જન્મી ને ધર્મ ભક્તિ ઘેર જો ને આવ્યા અવતારી, ભારતની ભૂમિ પર વિચરીને નીલકંઠે જ્ઞાન ધ્યાન યોગ સહુને ચીજા સુખકારી. શિક્ષા પત્રીનું પાન વચના વ્રત ગ્રંથ મહાન નિર્વિકારી સંત આપ કેવા તપધારી. સ્વામિનારાયણ
ધર્મ એમને આપ્યો એ જોડ એવા કરોડ વંદન કહું સહજાનંદ સ્વામી. બહુ આનંદની વાત છે, આપણા લાઈવ ની અંદર ઘણા લોકો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોડાયા. હમણાં મને સાહેબે બતાવ્યું અમેરિકાથી એક વ્યક્તિ લાઈવ જોવે છે આ કાર્યક્રમ આપણો, એટલે આ કાર્યક્રમ સફળ ગયો કહેવાય. ફાઉન્ડેશન બહુ સારું બંધાઈ ગયેલું છે, એટલે વાંધો નહીં આવે મંજીભાઈ. ફાઉન્ડેશન ઉપર મશીન હરખાને મેકાઈ ગયું હોય ને એટલે પછી ગમે એટલી પાણી ખેંચ્યા જ કરે, સમજ્યા. છેલ્લે ભગવાન સ્વામિનારાયણના જે 9 નામ છે, 9 એ 9 નામ એક છંદ ની અંદર આવી જાય એવો છેલ્લો એક છંદ. સહજાનંદ સ્વામી એ છપૈયા જન્મી ને ધર્મ ભક્તિ ઘેર જો ને આવ્યા અવતારી. ભગવાનના જે 9 નામ છે એ તમને સંભળાવું. હરે કૃષ્ણ બોલું ત્યાં હૈયામાં હામ ચડે, સ્વર્જદાસ બોલું ત્યાં શાંતિ મળે મનને. નીલકંઠ બોલું ત્યાં નિર્વિકારી થાવું ને, નારાયણ મુનિ બોલું ત્યાં શુદ્ધ કરું તનને. સહજાનંદ બોલું ત્યાં શ્રીજી આવે સામાન્ય, ન્યાલકરણ ઘનશ્યામે મોહિયા છે મનને. સ્વામિનારાયણ ધર્મ એમને આપ્યો એ જોડ એવા કરોડ વંદન કહું સહજાનંદ તમને. અને ઘેલા નદીના કાંઠે સેટિંગ હલ ભગવાન નીલકંઠ મહાદેવ એને પણ યાદ કરીએ. સેટિંગ કરો બોલો પેલા જેવું નથી. હલ ચીક હલ બબકે ગણ બુદ્ધ ભયંકર બુદ્ધળ નાદ યતંકર તૈન કતે પણ કેન્દ્ર યંબર માતા જંગમ કનક જંગમ વાહગતે. કમનો યડા ડંકર બહત ડંકર શંકર તે કૈલાસ સરે. પર મેહર મોજ તરી પશુપાલન કામ પજાળન નાદ કરે. કામ પજાળન નાદ કરે. षाडग गुंबय जुंबय पर मंगल देवल चौवड़या महलार महलिय लाडग हेलिय वीर चले न जले नलया इंद्र गादय गाद करे दरयु पर यमन यासन यु भरिया माल न तो तण कुंवर यालन सोय तणी रत संभरिया. નથી લાગતી ને તો વાંધો નહીં, તાળીથી પાડો એકવાર સંગીતકારોને જોરદાર તાળીથી વધાવો ભાઈ. આ બધું છે મારા ગળામાં ગળફાવો નીકળી જાય ને આ બધું રેડી થઈ જાય એટલે ઘડીક આ બધું કરવું પડે. સેટિંગ ભાઈ બરાબર કરી દેજો. માઇક નું સેટિંગ વિખાય નહીં નકર જામશે નહીં.
હાલો 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 ઓછો કરો. હાલો 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 ચીક હાલો હાલો ચીક 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 હાલો 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 તો હાલ હાલ હા બહુ કઠણ છે ઠંડીની અંદર બેહવું કઈ જીવીતી વાત નથી. બધા ધાબળા ઓડી ઓડીને બેહી ગયા છે આ બધા શિક્ષકોના અને આ બાળકોના પ્રેમને આધીન. પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની, પ્રેમ વગર કાંઈ થતું નથી. પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની, નકર કૃષ્ણને ક્યાં જરૂર હતી સુદામાના ચોખા ખાવાની. પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની, નકર રામને ક્યાં જરૂર હતી શબરીના બોર ખાવાની. અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની, નકર મહારાજને ક્યાં જરૂર હતી ગઢડા રોકાવાની. અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની, નકર આપણે બધાને ક્યાં જરૂર ત્યાં ભેગું થવાની. હા બહુ સારું ગામ.